સાહેબ આ લોકોને બી નહીં થયું તો આ લોકોનું કેમ ઊંઘો મારશે? હા એ લોકોનું ક્યાં છે સંબંધો? હા બધું ખબર છે સાહેબ અમને. એ લોકોને બી કશું નથી થયું. અમારે તારા મુકાઈ ગયેલા છે પણ આ લોકોને તો મુકાયેલા બી નહીં. આ દ્રશ્યો સાગબારાના છે. સાગબારામાં છેલ્લા કેટલાય દિવસોથી આદિવાસી ખેડૂતો એ લડી રહ્યા છે જમીન ખેડવાના મુદ્દા ઉપર. સાંસદ આના ઉપર ખૂબ લડ્યા એટલે મનસુખ વસાવાએ ગૃહમંત્રીને મળ્યા. નાયબ મુખ્યમંત્રી સાથે મીટિંગ પછી એમણે કહ્યું કે જ્યાં સુધી હવે આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આદિવાસીઓએ ભેગા થઈને લડવાનું છે. થોડા દિવસ પહેલાં એમને એક સભા દરમિયાન પણ એવું કહ્યું હતું કે જે રીતના ઝેન્ઝી પ્રોટેસ્ટ થયું બધા જ વિદ્યાર્થીઓ એક થયા. એ ભલે મેડિકલના વિદ્યાર્થીઓ ન હતા પણ બધા જ વિદ્યાર્થીઓ એક થયા. એવી રીતના બધા જ આદિવાસીઓ એક થવું પડશે. એ દાહોદના હોય, છોટાઉદેપુરના હોય, ક્યાંયના પણ હોય, એ બધા જ આદિવાસીઓ એક થવું પડશે. આ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી. મનસુખ વસાવાએ આ કહ્યું. એના પછી આજે ફરી એકવાર એવા એક દ્રશ્ય સર્જાયા કે જેમાં સાગબારામાં જે આદિવાસી ખેડૂતો છે એ અને વન વિભાગના જે છે કર્મીઓ અને પોલીસ જે છે એમના વચ્ચે ઘર્ષણ થાય છે. ફરી એકવાર ત્યાં જમીન ખેડવા માટે ગયેલા એ લોકોને પોલીસ રોકે છે અને પોલીસ રોકે છે એટલે ઘર્ષણ થાય છે. ત્યાં જેટલા પણ આદિવાસી લોકો છે એ પોલીસ સાથે વાત કરતા એવું કહે છે કે આ જમીન પર તમે અમને ખેતી કરતા ન રોકી શકો. તો આજે ત્યાં જે બબાલ થઈ છે, જે ઘર્ષણ થયું છે તેના પર કરીએ નજર. અહીંથી વિસ્થાપિત થઈને ત્યાં ગયા. અમુક ભાઈઓ ત્યાં છે, અમુક ભાઈઓ અહીંયા છે. લખીમાં ગામ મોરપાડાવાળા ખેડે છે, બરાવાળા ખેડે કરીએ છીએ. નહીં લખી ગયા. બાકી કોઈનો વિરોધ છે નહીં. અમને બધા જ કીધું છે તમે બોલાવો એટલે અમે આવીશું. પંચાયતને લાગે છે સાહેબ આ તો હરી ખેતીનો ટાઈમ છે, હમણાં ટાઈમ જતો રહે. અહીંયા કોઈનું પિયત છે નહીં કે જેના કારણ કે બોર મોટરથી કે આજે ને કાલે ખેડાણ કરી શકે. બરોબર છે. અને આ બધા ખેડૂતો આ જમીન પર જ અમને નિર્ભર છે. દર વર્ષે માણસો જે છોકરાઓ જે કુટુંબના છોકરાઓ હતા એ આ વર્ષે ભણવા નથી ગયા વર્ષનો એવું નહીં. એટલે આ જમીન પર ચાલતું હતું સાહેબ નિર્ભર એવું છે. 25 વર્ષથી ચાલે છે તો હવે એ લોકોને થોડું ખબર હતું કેમ થવાનું છે. અચાનક આ બધું ઊભું કરી દીધું. મેં તમને જ કહું છું કે મેન કારણ આ અભયારણ્ય બનાવવાનું છે એટલે આ બધી કાર્યવાહી ચાલુ છે. આ મેન મુદ્દો છે. એના સિવાય કોઈ બીજો મુદ્દો સરકાર એટલી ગાડી નથી કે પબ્લિકને અંધારામ રાખીને કોઈ વસ્તુ કરી રહી છે. તમને તો ખબર હશે ને. એવું થોડું છે કે એમને આવડે. હમણાં સુધી કર્યું 2025 થી પછી અમને નહીં કરવા દીધું ના લોકો કરે છે. ઉપસ્થિત તો કેટલા વર્ષોથી છે ને મુદ્દો. ક્યારેક તો કઈ થવાનું છે. તમે હજી હું બેન એટલું કહી દો. તમે મારી વાત એક વાત તમે સાંભળી લેજો. તમે હજી 10 વર્ષ બીજા ખેડશો ને અને કાગળ તમારા નહીં હોય તો 10 વર્ષ પછી તમને હટાઈ જવાનું ચાલુ કરી દીધું છે પ્રોસિજર વસ્તુ તો. પણ તમે 20 વર્ષથી તમે એવું કહો છો તમે આટલા વર્ષથી કરતા હતા બરોબર છે. અમે ક્યાં ના પાડી? આ લોકોને બી નહીં થયું તો આ લોકોનું કેમ ઊંઘો મારશે? હા એ લોકોનું ક્યાં છે સંબંધો? હા બધું ખબર છે સાહેબ અમને. એ લોકોને બી કશું નથી થયું. અમારે તારા મુકાઈ ગયેલા છે પણ આ લોકોને તો મુકાયેલા બી નહીં. थोड़ा करते का जगह जोखिम जाके पोजीशन ले लो और जहाँ तक पहुँचे उसके आगे खड़े हो जाओ. उसके आगे अंदर नहीं जाना चाहिए. ठीक है. आपको मान रखा आपको परमाने खेल के रखा हाथा पाय में कैसा है बस हां कहीं नहीं हाथा पाय में कहता हाथा
યારી કરસોનું માં આવતા કામ આપતા રીતે કઈ કઈ જા અરે પાછા બી ગોઠામાં કહેતા યારી આપુ કે યારી કોઈ લેવી દેવી કોઈ વિષય નહીં अर्धा दिन गेले यार की आखी ते जा चला चला तुम चला चला ने कहल थकत गेली चला बाहेर चला पण घर्षण मध्ये हा बात मीरो एक शब्द बी नाही काढूला गोकुलात नाही उलाडे किडनी जायच केलं कंप्लीट